વાત કરીએ તો વિરમ ગામના સચાડા બેઠક પરથી ઉમેદવાર બદલાયા છે। જિલ્લા પંચાયતની સચાડા બેઠક પર જનક પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। ભાજપે ગઈકાલે પ્રમોદ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલ્યા છે। વિરમ ગામના એમએલએ હાર્દિક પટેલે ટાઈપિંગની ભૂલ ગણાવી દીધી છે, ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે। હાર્દિક પટેલની હાજરીમાં જ જનક પટેલે ફોર્મ ભર્યું છે, તો ઓગણ બેઠક પર વિષ્ણુ જાદવે ફોર્મ ભર્યું છે। શાહપુર બેઠક પર સેજલ બખુડિયા ભાજપના ઉમેદવાર છે, તો ધોળા બેઠક પર ભાવના લાડાણી ભાજપ ઉમેદવાર છે, તો કોંગ્રેસમાંથી સચાણા બેઠક પર નટુજી ઠાકોર જે છે તે ઉમેદવારી નોંધાવી છે। ધોળા બેઠક પર શોભના કમીજડિયા જે ઉમેદવાર જાહેર થયા છે। કોંગ્રેસના શાહપુર બેઠક પર આશાબેન કોળી પટેલ જે છે તે ઉમેદવાર નોંધાયા છે। સૌથી મહત્વની ચૂંટણી એટલે પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો એક લોકશાહીનો પર્વ હોય એ રીતે ઉજવી રહ્યા છે। આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો, અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો છે, તાલુકાના, જિલ્લાના અને નગરપાલિકાના, એ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે। આજે વિરમગામ નગરપાલિકાના 36 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી છે। સાથે જ વિરમગામ તાલુકા પંચાયત જેને 20 સીટો છે એના પણ ફોર્મ અમારા ઉમેદવારો અત્યારે ભરી રહ્યા છે, અને 4 જિલ્લા પંચાયત સીટની જે બેઠકો છે એના પણ ફોર્મ ભર્યા છે। સચાણા જિલ્લા પંચાયત જે સીટ હતી આમાં ટાઈપિંગ મિસ્ટેકના કારણે જે વિષય હતો એનું અત્યારે મેન્ડેટ જનકભાઈના નામે આવ્યું એટલે એમનું પણ ફોર્મ ભરાયું છે। કરકસર જિલ્લા પંચાયત સીટ ઉપરથી વિષ્ણુભાઈ જાદવ, શાહપુર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી સેજલબેન હસમુખભાઈ ભક્તિરામભાઈ બખુડિયા, અને ઘોડા જિલ્લા પંચાયત બેઠક ઉપર જે સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણી હતા એમના પુત્રવધુ એટલે કે ભાવનાબેન વડલાણી